કઈ નહીં થાય તારા એ કાળા કાગડાને. ઇન્દુ એરિયાના એકથી એક ચડિયાતા છોકરા તારી પાછળ ગાંડા હતા, પણ તું ગાંડી કાળું રીંગણું ઉપાડીને લઈ આવી. અરે ટ્યુબલાઇટના અજવાળામાં પડછાયા જેવો દેખાય છે, મોર નાઇટ લેમ્પમાં તો દેખાતોય નથી. મમ્મી તું આ શું બોલે છે? એ સાંભળશે તો એમને કેટલું ખરાબ લાગશે. દિલના કેટલા સારા છે બિચારા, અને એ બધું પડતું મૂક. તું મને કે તારે આ બૂટ ઘર ખરીદવું છે, 3.5 લાખ રૂપિયાનું છે. હા હા અમે ચોપાટી તો છે મારી પાસે, લાવ લાવ. ઇન્દુ મોજા ક્યાં છે? દરિયામાં. એ સરદાર સરોવર, હું દરિયાના મોજાની વાત નથી કરતો, પગમાં પહેરવાના મોજાની વાત કરું છું. પપ્પુ ડાર્લિંગ. આ શું તમે લોકો સવારના પોરમાં મોનોપોલી રમત લઈને બેસી ગયા છો? હા, અને મમ્મી હમણાં બૂટ ઘર પણ ખરીદી લીધું. બોલો. સરસ. ક્યારે શિફ્ટ થાવ છો? શું? ના, સરસ એરિયા છે, ત્યાં તમને પાડોશમાં હેંગિંગ ગાર્ડનના વાંદરાઓની કંપનીએ મળી રહેશે. ઇન્દુ એમને કહી દે અત્યારે હું ઓલરેડી ગોરીલા વાંદરાની કંપનીમાં જ છું. મમ્મી આ શું બોલે છે તું? પપ્પુ મમ્મીની વાત માટે આઈ એમ સોરી. હા ને બોલવા દે. હાઉ સ્વીટ. કન્ટિન્યુ. આ બધા જ વિશેષણોનું હું એક લિસ્ટ બનાવી રહ્યો છું, અને તમે જ્યારે મરશો ને ત્યારે તમારી મૃત્યુ નોંધમાં આ બધા જ વિશેષણો છપાવીશ. ગોરીલાના સાસુ, કાગડાના મધર ઇન લો આ કાળા રીંગણાને વિલાપ કરતો મૂકીને નર્ક લોક સીધાવી ગયા છે. પપ્પુ તમે પણ નર્કલોક ના કહેવાય, સ્વર્ગલોક લખાવવું તો પડે કે નહીં? અરે આને તો નર્ક માટે કોક મિનિસ્ટરની લાગવગ લગાડવી પડશે. જો ઇન્દુ તારી મા માટે શું શું બોલે છે. આવા સંસ્કાર આપે છે તમારા મા બાપે તમને? અરે મારા મા બાપના સંસ્કાર અને ઇન્દુના પ્રેમને કારણે આ દિન સુધી હું ચૂપ બેઠો છું. ઇન્દુ તને ખબર છે, મારી બા મને હંમેશા કહેતી, જો ગુલાબને પામવું હોય તો કાંટાઓને સ્વીકારવા જ પડે. એટલે હું કાટો તો તમે થોર. બસ એકબીજાના વખાણ કરવાનું બંધ કરો સવારના પોરમાં. કોઈ આવ્યું? ના, હવામાં ડોરબેલ વાગી. ફેંકું આ પર્સ છૂટું ફેંકો. રૂપિયા હોય તો ફેંકો.